શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવ મહાપુરાણ મહાત્મય. ભવાબ્ધિમગ્રમ દિનમ મામમ સમુદ્ધર ભવાર્ણવાત કર્મગ્રાહ્ય ગૃહિતાંગમ દાસોહમ તવ શંકર. શૌનકજીના સાધન વિષયક પ્રશ્ન કરવા પર સુતજીએ એમને શિવ પુરાણના ઉત્કૃષ્ટ મહિમાનું શ્રવણ કરાવ્યું. શ્રી શૌનકજીએ પૂછ્યું, મહાજ્ઞાની સુતજી, આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો. પ્રભુ મને પુરાણની કથાઓના સાર તત્વનું વિશેષ રૂપ વર્ણન કરવા કૃપા કરશો. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને સાધન પુરુષ કેવી રીતે પોતાના કામ, ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે. આ ઘોર કળિયુગમાં જીવ ઘણું કરીને આસુરી સ્વભાવના થઈ ગયા છે. એ જીવ સમુદાયને શુદ્ધ એટલે કે દૈવી સંપત્તિથી યુક્ત કરવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે? આપ આ સમયે મને એવું કોઈ શાશ્વત સાધન બતાવો જે કલ્યાણકારી વસ્તુઓમાં પણ ઉત્કૃષ્ટ અને પરમ મંગલકારી હોય તથા પવિત્ર કરનારા ઉપાયોમાં પણ સર્વોત્તમ પવિત્રકારક ઉપાય હોય. તાત એ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી તરત જ અંધકારની વિશેષ શુદ્ધિ થઈ જાય અને તેથી નિર્મળ ચિત્તવાળા પુરુષને સદાને માટે શિવની પ્રાપ્તિ થાય. શ્રી સુતજી બોલ્યા, મુનિશ્રેષ્ઠ શૌનક, તમે ધન્ય છો, કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવા માટે વિશેષ પ્રેમ અને લાલસા છે. એટલા માટે હું શુદ્ધ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રનું વર્ણન કરી રહ્યો છું. વત્સ, તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતથી સંપન્ન, ભક્તિ વગેરેને વધારનારું અને ભગવાન શિવને સંતોષ પમાડનારું છે. કાન માટે રસાયણ, અમૃત સ્વરૂપ અને દિવ્ય છે. તમે એનું શ્રવણ કરો હે મુને, તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે શિવ પુરાણ, જેનું પહેલા પૂર્વકાળમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું. આ કાલરૂપી શાપથી પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનાર ઉત્તમ સાધન છે. ગુરુદેવ વ્યાસે સનતકુમાર મુનિનો આદેશ મેળવીને સંક્ષેપમાં આ પુરાણનું પ્રતિપાદન કર્યું છે. આ પુરાણની રચના પાછળ હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનારા મનુષ્યના પરમ હિતનું આ સાધન છે. આ શિવ પુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. એને આ ધરતી પર ભગવાન શિવનો સાક્ષાત વાંગમય વિગ્રહ શિવ સ્વરૂપ સમજાવવો જોઈએ અને બધી રીતે એનું સેવન કરવું જોઈએ. આનું પઠન અને શ્રવણ સર્વ સાધનરૂપ છે. આ સાધનથી શિવ ભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચેલો માનવ તરત જ શિવ પદને પ્રાપ્ત કરી લે છે. એટલા માટે જ સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવોએ આ શિવ પુરાણ વાંચવા, સાંભળવાની ઈચ્છા કરે છે અથવા પુરાણના અધ્યયનને અભિષ્ટ ઈચ્છિત સાધન માન્યું છે. આ રીતે આનું પ્રેમપૂર્વક શ્રવણ પણ સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરનારું છે. ભગવાન શિવના આ પુરાણને સાંભળીને મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે અને આ જીવનમાં મોટા મોટા ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરી લે છે. આ શિવ પુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકોવાળો છે. એની 7 સંહિતાઓ છે. મનુષ્યને માટે એ જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી આનું શ્રવણ કરે. 7 સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવ પુરાણ પરબ્રહ્મ પરમાત્માની જેમ જ બિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરવાવાળું છે.
જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવ પુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક એનો પાઠ માત્ર કરે છે તે પુણ્યાત્મા છે. એમાં કોઈ સંશય નથી. જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતકાળમાં ભક્તિપૂર્વક આ પુરાણને સાંભળે છે, એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે. જે દરરોજ આદરપૂર્વક આ શિવ પુરાણનું પૂજન કરે છે, ત્યાં સંસારનો સંપૂર્ણ સુખ ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરી લે છે. જે પ્રતિદિન આળસ ખંખેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવ પુરાણનો સત્કાર કરે છે, તે સદા સુખી રહે છે. આ શિવ પુરાણ નિર્મલ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે ઈલોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય એણે આદરપૂર્વક પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ તથા ઉત્તમ શિવ પુરાણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પુરુષાર્થોને આપવાવાળું છે. માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ. શિવ પુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ થઈ અને ચંચુલા પાપમુક્ત થઈ સંસાર પ્રત્યે વૈરાગ્યમય બની. શ્રી સૌનકજીએ કહ્યું, મહાભાગ સૂતજી, તમે ધન્ય છો, પરમાર્થ તત્વના જ્ઞાતા છો. તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી છે. ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી. એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી છે. સૂતજી, કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપી શુદ્ધ થાય છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો. સૂતજી બોલ્યા, મુને, જે મનુષ્ય પાપી, દુરાચારી, ખલ અને કામ, ક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે, તે પણ આ પુરાણના શ્રવણ પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે. આ વિષયમાં જાણકાર મુનિ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે, જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થાય છે. ઘણા સમય પહેલાંની વાત છે કે કોઈ જગાએ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો. રસ વેચનાર હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો. તે સ્નાન, સંધ્યા વગેરે કર્મોથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વેશ્યવૃત્તિમાં તત્પર રહેતો હતો. એનું નામ હતું દેવરાજ. તે એવા લોકોને ઠગી લેતો જે એના પર વિશ્વાસ રાખતા હતા. એમને બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણાઓને પણ અનેક બહાના બનાવીને એમનું ધન હડપી લીધું હતું. પરંતુ એ પાપીનું થોડું પણ ધન ધાર્મિક કાર્યમાં વપરાતું ન હતું. તે વેશ્યાગામી, વ્યભિચારી જીવન જીવતો હતો અને બધી જ રીતે આચાર ભ્રષ્ટ હતો. એક દિવસ ફરતા ફરતા તે દેવયોગથી પ્રતિષ્ઠાનપુર, આજનું ઝુસી પ્રયાગ કહી શકાય, એ જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. એમાં ઘણા સંત મહાત્માઓ એકત્ર થયા હતા. દેવરાજે તે શિવાલયમાં ધામા નાખ્યા, પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો. એ તાવથી એને ખૂબ જ વેદના થવા લાગી. ત્યાં તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા, કથાકાર શિવ પુરાણની કથા સંભળાવી રહ્યા હતા. તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પેલા કથાકારની કથા, શિવ કથાને નિરંતર સાંભળ્યા કરે. 1 માસ સુધી તે તાવમાં તરફડ્યો અને મરી ગયો. યમરાજના દૂતો આવ્યા અને એને પાસોથી મુસ્કટાટ બાંધીને બળપૂર્વક યમ નગરીમાં લઈ ગયા. એટલામાં જ શિવલોકથી ભગવાન શિવના
પાર્ષદો પણ આવી લાગ્યા. એ પાર્ષદોના ગૌર અંગ કપૂરની જેમ ઉજળા હતા. હાથમાં ત્રિશૂલ શોભી રહ્યા હતા. એમના બધા અંગોએ ભસ્મ ચોળેલી હતી અને રુદ્રાક્ષની માળાઓ એમના ગળામાં શોભતી વૃદ્ધિ કરી રહી હતી. એ બધા પાર્ષદો એકી સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજના દૂતોને મારીને વારંવાર ધમકાવીને તેમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધો અને અત્યંત અદ્ભુત વિમાન પર બેસાડીને જ્યારે એ શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા એ સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો. આ કોલાહલને સાંભળીને ધર્મરાજ પોતાના ભવનમાંથી બહાર આવ્યા. સાક્ષાત જાણે બીજા રુદ્રો જ હોય એવા દેખાય તેવા 4 દૂતોને જોઈને ધર્મજ્ઞ ધર્મરાજાએ આ શિવ પાર્ષદોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી પામી જઈને સર્વ હકીકત જાણી લીધી. એમણે ભયને લીધે ભગવાન શિવના મહાત્મા પાર્ષદોને કશી વાત પૂછી નહીં. ઉલટાનું એ બધા પાર્ષદોનું પૂજન કર્યું અને પ્રાર્થના કરી. ત્યાર પછી એ શિવ પાર્ષદો કૈલાસ તરફ જતા રહ્યા અને ત્યાં પહોંચીને પેલા દેવરાજ બ્રાહ્મણને દયાસાગર સાંબ શિવના હાથમાં સોંપી દીધા. ચંચુલાની પ્રાર્થનાથી બ્રાહ્મણનું એને પૂરું શિવ પુરાણ સંભળાવવું અને સમય અનુસાર શરીર છૂટ્યા પછી શિવલોકમાં જઈને ચંચુલાનું પાર્વતીજીની સખી થવું અને સુખી થવું. બ્રાહ્મણો બોલ્યા, નારી, સૌભાગ્યની વાત છે કે ભગવાન શંકરની કૃપાથી શિવ પુરાણની આ વૈરાગ્યયુક્ત કથા સાંભળીને તને સમયસર ચેતવણી મળી. બ્રાહ્મણ પત્ની, તું ડર નહીં, ભગવાન શિવના ચરણ શરણમાં જા. શિવની કૃપાથી બધા પાપ તત્કાળ નષ્ટ થઈ જાય છે. હું તને ભગવાન શિવની કીર્તિ કથા યુક્ત એ પરમ વસ્તુનું વર્ણન કરીશ, જેથી તને સુખ દેનારી ઉત્તમ ગતિ પ્રાપ્ત થશે. શિવની ઉત્તમ કથાના શ્રવણ માત્રથી જ તારી બુદ્ધિ એવી રીતે પ્રાશ્ચતાપથી તપ્ત થઈને શુદ્ધ થઈ ગઈ છે. એની સાથે સાથે તારા મનમાં વિષયો તરફ વૈરાગ્ય થઈ ગયો છે. પશ્ચાતાપ પાપ કરનાર પાપીઓ માટે સૌથી મોટું પ્રાયશ્ચિત છે. સત્પુરુષોએ બધાને માટે પસ્તાવનો જ સમસ્ત પાપોના શોધક તરીકે વર્ણવ્યો છે. પશ્ચાતાપથી જ પાપોની શુદ્ધિ થાય છે. જે પસ્તાવો કરે છે તે જ ખરેખર પાપોનો પ્રાયશ્ચિત કરે છે. કેમ કે સત્પુરુષોએ બધા પાપોની શુદ્ધિ માટે જેમ પ્રાયશ્ચિતનો ઉપદેશ કર્યો છે તે સર્વ પસ્તાવાથી સંપન્ન થઈ છે. આ શિવ પુરાણની કથા સાંભળવાથી જેવી ચિત્ત શુદ્ધિ થાય છે એવી બીજા ઉપાયોથી થતી નથી. જેવી રીતે તખ્તાને સાફ કરવાથી ચોખ્ખો નિર્મળ થાય છે, એવી જ રીતે આ શિવ પુરાણની કથાથી ચિત્ત અત્યંત શુદ્ધ થઈ જાય છે. એમાં પણ સંશય નથી. માનવના શુદ્ધ ચિત્તમાં જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવ બિરાજમાન રહે છે. તેથી તે વિશુદ્ધાત્મા પુરુષ શ્રી સાંબ સદાશિવના પદને ઉપલબ્ધ થઈ જાય છે. આ ઉત્તમ કથાનું શ્રવણ સમસ્ત માનવ જાતિ માટે કલ્યાણનું બીજ છે. તેથી યથોચિત શાસ્ત્રોક્ત માર્ગથી એને આરાધના અથવા સેવા કરવી જોઈએ. આ ભવબંધન રૂપી રોગનો નાશ કરનારી છે. ભગવાન શિવની કથાનું શ્રવણ કરીને પછી સ્વયંના હૃદયમાં એનું મનન અને નિધિ ધ્યાસન કરવું જોઈએ. આથી પૂર્ણ રીતે ચિત્ત શુદ્ધિ થઈ જાય છે. ચિત્ત શુદ્ધિ થવાથી મહેશ્વરની ભક્તિ પોતાના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય સાથે નિશ્ચય જ પ્રગટ થાય છે. ત્યાર પછી મહેશ્વરની કૃપાથી અનુગ્રહથી દિવ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે. એમાં સંશય નથી. જે મુક્તિથી વંચિત છે એને પશુ જ સમજવો જોઈએ. કેમ કે એનું ચિત્ત માયાના બંધનમાં આસક્ત છે. તે ખરેખર સંસારના બંધનોથી મુક્ત થઈ શકતો નથી.
બ્રાહ્મણની પત્ની માટે તું તારા મનને વિષયોમાંથી ખેંચી ખસેડી લે અને ભક્તિભાવથી ભગવાન શંકરની આ પરમ પાવન કથાનું શ્રવણ કર. પરમાત્મા શંકરની આ કથાનું શ્રવણ કરવાથી તારા ચિત્તની શુદ્ધિ થશે અને એનાથી તને મોક્ષની પ્રાપ્તિ થશે. જે નિર્મળ ચિત્તથી ભગવાન શિવના ચરણારવિંદોનું ચિંતન કરે છે એની એક જ જન્મમાં મુક્તિ થઈ જાય છે. આ હું તને તદ્દન સત્ય જ કહું છું. સુતજી કહે છે, સૌનક, આટલું કહીને તે શ્રેષ્ઠ શિવ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. એનું હૃદય કરુણા દયાથી આર્દ ભીનું થઈ ગયું. તે શુદ્ધ ચિત્ત મહાત્મા ભગવાન શિવના ધ્યાનમાં મગ્ન થઈ ગયા. ત્યાર પછી બિંદુક બ્રાહ્મણની પત્ની ચંચુલા મનમાં પ્રસન્ન થઈ ગઈ. બ્રાહ્મણનો ઉક્ત ઉપદેશ સાંભળીને એના નેત્રોમાં આનંદ અશ્રુ છલકાઈ આવ્યા. તે બ્રાહ્મણ પત્ની ચંચુલા હર્ષભેર હૃદયપૂર્વક તે શ્રેષ્ઠ બ્રાહ્મણના બંને પગમાં પડી અને હાથ જોડીને બોલી, હું કૃતાર્થ થઈ ગઈ છું. ત્યાર પછી ઉઠીને વૈરાગ્યયુક્ત ઉત્તમ બુદ્ધિવાળી તે સ્ત્રી જે પોતાના પાપને કારણે ભયભીત હતી ને શિવ ભક્ત બ્રાહ્મણને હાથ જોડીને ગદગદ વાણીમાં બોલવા લાગી, બ્રાહ્મણ, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ સ્વામીન, આપ ધન્ય છો, પરમાર્થદર્શી છો અને સદા પરોપકારમાં લાગ્યા રહો છો. તેથી શ્રેષ્ઠ સાધુ પુરુષોમાં પ્રશંસાને યોગ્ય છો. સાધુ, હું નરકના સમુદ્રમાં પડી રહી છું. આપ મારો ઉદ્ધાર કરો, ઉદ્ધાર કરો. પૌરાણિક અર્થ તત્વથી સબર જે સુંદર શિવ પુરાણની કથાને સાંભળીને મારા મનમાં સંપૂર્ણ વિષયો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. એ જ આ શિવ પુરાણ સાંભળવા આ સમયે મારા મનમાં બહુ શ્રદ્ધા પ્રગટ કરી છે. સુતજી કહે છે, આવું કહીને હાથ જોડીને બ્રાહ્મણ દેવતાનો અનુગ્રહ પ્રાપ્ત કરીને ચંચુલા એ શિવ પુરાણની કથાનું શ્રવણ કરવાની ઈચ્છા મનમાં રાખીને તે બ્રાહ્મણ દેવતાની સેવામાં તત્પર થઈને ત્યાં જ રહેવા લાગી. તે પછી શિવ ભક્તોમાં શ્રેષ્ઠ અને શુદ્ધ ચિત્તે તે બ્રાહ્મણ દેવે એ જ સ્થાન પર એ સ્ત્રીને શિવ પુરાણની ઉત્તમ કથા સંભળાવી. આ રીતે તે ગોકર્ણ નામના મહાક્ષેત્રમાં તે જ શ્રેષ્ઠ બ્રાહ્મણ પાસે તેણે શિવ પુરાણની પરમ ઉત્તમ કથા સાંભળી. આ કથા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી તથા મુક્તિ આપનારી છે. એ પરમ ઉત્તમ કથાનું શ્રવણ કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા અત્યંત કૃતાર્થ થઈ ગઈ. એનું ચિત્ત શીઘ્ર જ શુદ્ધ થઈ ગયું. પછી ભગવાન શિવના અનુગ્રહથી એના હૃદયમાં શિવના સગુણ રૂપનું ચિંતન થવા લાગ્યું. આ રીતે એણે ભગવાન શિવમાં નિરંતર રાજનારી ઉત્તમ બુદ્ધિ મેળવીને શિવનું સચ્ચિદાનંદમય સ્વરૂપનું વારંવાર ચિંતન આરંભ કર્યું. સમય જતાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યયુક્ત થયેલી ચંચુલાએ કોઈ પણ પ્રકારના કષ્ટ વિના શરીરનો ત્યાગ કર્યો. એટલામાં જ ત્રિપુર શત્રુ ભગવાન શિવનું મોકલેલું એક દિવ્ય વિમાન ઝડપી ગતિથી ત્યાં પહોંચ્યું. એ વિમાનમાં શિવના અનેક ગણો બેઠેલા હતા અને વિમાન જાત જાતના શોભા સાધનોથી શણગારેલું હતું. ચંચુલાએ વિમાન પર બેઠી અને ભગવાન શિવના શ્રેષ્ઠ પાર્ષદોએ એને તત્કાળ શિવપુરીમાં પહોંચાડી દીધું. ચંચુલાના સઘળા અંતરમેલ ધોવાઈ ગયા હતા. એનું અંતકરણ અત્યંત શુદ્ધ બની ગયું હતું. તે દિવ્ય રૂપ ધારીણી દિવ્યાંગના થઈ ગઈ હતી. એના દિવ્ય અંગો એની શોભામાં ઓર વૃદ્ધિ કરી રહ્યા હતા. માથા પર અર્ધચંદ્રનો મુકટ ધારણ કરેલ તે ગૌરાંગી દેવી શોભાશાળી દિવ્ય ઘરેણાથી વિભૂષિત હતી. શિવપુરીમાં પહોંચીને એને સનાતન દેવતા ત્રિનેત્રધારી મહાદેવજીને જોયા. પ્રેમપૂર્વક દર્શન કર્યા. બધા જ મુખ્ય દેવતા શિવજીની સેવામાં તત્પર હતા. ગણેશજી, ભૃગી, નંદીશ્વર તથા વીરભદ્રેશ્વર વગેરે પણ
શિવજીની સેવામાં ઉત્તમ ભક્તિભાવથી ખડે પગે સેવા કરી રહ્યા હતા. શિવજીની અંગ કાંતિ કરોડો સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહી હતી. એમના કંઠમાં નીલ ચિહ્ન શોભી રહ્યું હતું. એમને 5 મુખ હતા અને દરેક મુખને 3 નેત્ર હતા. મસ્તક પર અર્ધચંદ્રકાર મુગટની શોભા અનેરી હતી. એમણે એમના ડાબા અંગમાં ડાબી બાજુએ ગૌરી દેવીને બેસાડ્યા હતા. ગૌરી દેવી વીજળીનો જાણે ઢગલો હોય તેવી રીતે પ્રકાશી રહ્યા હતા. ગૌરીપતિ મહાદેવજીની કાંતિ કપૂરની જેમ ગોર હતી. એમનું આખું શરીર શ્વેત ભસ્મથી લેપાયમાન હતું. શરીર પર શ્વેત વસ્ત્ર શોભી રહ્યું હતું. આ પ્રકારે પરમ ઉજ્જવળ ભગવાન શંકરના દર્શન કરીને તે બ્રાહ્મણ પત્ની ચંચુલા બહુ પ્રસન્ન થઈ ગઈ. અત્યંત પ્રીતિપૂર્વક એણે ખૂબ જ ઉતાવળે ભગવાન શંકરને વારંવાર પ્રણામ કરવા માંડ્યા. પછી હાથ જોડીને તે ખૂબ જ પ્રેમ, આનંદ અને સંતોષયુક્ત થઈને અત્યંત વિનીત ભાવથી ઊભી રહી. એના નેત્રોમાંથી આનંદ અશ્રુઓની અવિરત ધારા વહેવા લાગી તથા સંપૂર્ણ શરીર રોમાંચિત થઈ ગયું. એ વખતે ભગવતી પાર્વતી અને ભગવાન શંકરેને ખૂબ જ કરુણાપૂર્વક પોતાની પાસે બોલાવી અને સૌમ્ય દ્રષ્ટિથી એની તરફ જોયું. પાર્વતીજીએ તો દિવ્ય રૂપ ધારીને બિંદુક પ્રિયા ચંચુલાને પ્રેમપૂર્વક પોતાની સખી બનાવી દીધી. તે પરમાનંદ ઘન જ્યોતિ સ્વરૂપ સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને દિવ્ય સૌખ્ય ભાવ પામીને અક્ષય સુખનો અનુભવ કરવા લાગી. હે મુનિ, શિવ પુરાણનું આ સર્વ મહાત્મય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે તમે મને કહી સંભળાવ્યું. હવે વધારે શું સાંભળવા ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવ પુરાણ સમસ્ત પુરાણોના ભાલનું તિલક મનાય છે. આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય, રમણીય તથા ભવરોગનું નિવારણ કરનાર છે. જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવજીના ગુણ કથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે, એવા જીવોનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે. તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરથી પાર થઈ જાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણ જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી, જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાસમાન છે અને જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિ રૂપમાં પ્રકાશિત છે, એવા અનંત આનંદ ઘન સ્વરૂપ પરમ શિવનું શરણ હું ગ્રહણ કરું છું. ઓમ નમઃ શિવાય.